હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જો આજે આપણે બનાવીશું ઢોકળાના બેસનમાંથી યમ્મી યમ્મી પીઝા. જો મમ્મીની નવી ટ્રીક સાથે બનાવી દો આ નવા જ પીઝા, એટલે કે મસ્તી પીઝા. જો રસોડું આપણું હોય, રસોડામાં રહેલી વસ્તુઓ આપણી હોય અને માઇન્ડ આપણું હોય ને હાથ પણ આપણા હોય તો આપણે ગમે ત્યારે રસોડામાં મસ્તી કરી શકીએ છીએ, કારણ કે આપણે પણ એક સાયન્ટિસ્ટ જ છીએ. બરાબર છે. તો રસોડાની આ કેટલીક વસ્તુઓ સાથે મેં પણ કરી દીધી મસ્તી અને બનાવી દીધા મસ્તી પીઝા. જો એના માટે મેં લઈ લીધી છે બારીક ઝીણી ચોપ કરેલી ડુંગળી. બરાબર છે. ડુંગળી મેં એઝ ઇટ ઇઝ મારા ચોપરમાં ચોપ કરી છે. અને હવે આપણે ચોપ કરીશું ટામેટાને. જુઓ, ટામેટાનો 2 પાર્ટ્સ મેં કાઢી નાખ્યો છે અને હવે ટામેટાને પણ હું ઝીણા ઝીણા ચોપ કરી દઈશ. બરાબર છે. બહારના આપણે પીઝા બાળકોને ખવડાવીએ છીએ, પણ કંઈક નવા ઘરે યુનિક પીઝા ખવડાવવા હોય, હોમમેડ પીઝા જેને કહેવાય, એ હેલ્ધી પણ રહે છે અને આપણા માટે બનાવવામાં ઇઝી પણ રહે છે. બરાબર. ઢોકળાનું બેસન કેવી રીતે બનાવવું એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકેલી છે, તમે જોઈ લેજો. બરાબર છે. અને તેમ છતાંય ના ખબર પડે તો હું તમને કહી દઉં કે 1 વાટકી ચણાની દાળ અને 2 વાટકી ચોખા મેં પલાળી લીધા છે 5 થી 6 કલાક, અને એને પીસીને સરસ બારીક એકદમ મસ્ત પેસ્ટ બનાવી દીધી છે. જુઓ, આપણા ટામેટાં પણ ઝીણા ઝીણા થઈ ગયા છે. હવે આપણે ખીરું સરસ પાથરી દઈશું. હવે ખીરામાં મેં શું નાખ્યું છે એ પણ જણાવી દઉં. મેં એકદમ બારીક પીસેલી સાકર નાખી છે, થોડો બેકિંગ પાવડર નાખ્યો છે, મીઠું નાખ્યું છે અને દહીં નાખ્યું છે. અને એનાથી મેં આ બેઝ તૈયાર કર્યું છે. એ બેઝ એકદમ સરસ સોફ્ટ અને ફૂલેલું થશે, એકદમ બજારના પીઝા બેઝ જેવું જ. હવે બજારના પીઝા બેઝ મેંદાના લોટમાંથી બનાવેલા હોય છે અને આ છે આપણું ચોખા અને ચણાના દાળનું. બરાબર છે. ખીરું એટલે તો મેં કહ્યું છે કે ઢોકળાનું ખીરું વાપર્યું છે અને બનાવી દીધા છે પીઝા. બરાબર છે. જો આપણે બનાવ્યા છે આજે મસ્તી પીઝા. આ કોઈ બજારમાં નથી મળતા મસ્તી પીઝા, આ તો મેં મસ્તી કરી એટલે મેં નામ આપી દીધું મસ્તી પીઝા. બરાબર છે. તમે પણ થોડી મસ્તી કરી લો અને બનાવી દો મસ્તી પીઝા. જો આ રીતે આપણે બેસન પાથરી દઈશું અને એની એક સાઈડ સરસ રીતે શેકી લઈશું અને ઉપરની સાઈડમાં આપણે ચેક કરતા રહીશું જ્યાં સુધી ઉપરનો ભાગ ઢીલો હોય અને એનું બેસન આપણા હાથમાં ચોંટે ત્યાં સુધી આપણે નથી ફેરવવાનું. બરાબર છે. અને થોડું થીક થઈ જાય અને થોડું સૂકું થઈ જાય એટલે એને આપણે ફેરવી લઈશું. બને ત્યાં સુધી તમે નોનસ્ટિક તવાનો ઉપયોગ કરજો, અને ન હોય તો લોખંડની તવીમાં પણ થશે. એના માટે તમારે ઓઇલ ગ્રીસ કરવું પડશે. બરાબર છે. જો આ રીતે થોડું ઓઇલ લગાવી લઈશું એટલે એની બીજી સાઈડ પણ એકદમ ક્રન્ચી શેકાઈ જશે. જો આપણે બીજી સાઈડ આ શેકાઈ ગઈ છે, હવે આપણે એની ઉપર સરસ ટોપિંગ બધું પાથરી દઈશું. એના માટે પહેલાં જો હું આ પાસ્તા સોસ પાથરી રહી છું. પીઝા પાસ્તા સોસ છે આ. એકદમ ટેસ્ટી છે. હવે એના પછી આપણે લઈશું સિજવાન સોસ. હું આ બંને સોસ અમારા પાટણમાં મળતા બંસલ મોલમાંથી લાવી છું. જો તમે પણ પાટણમાં રહેતા હો અથવા આસપાસ રહેતા હો તો તમે પણ બંસલ મોલની એકવાર મુલાકાત લેજો. ત્યાં તમને A to Z ઘરની ગ્રોસરી મળી જશે. ખરેખર ખૂબ જ સરસ હોય છે અને તમને ડિસ્કાઉન્ટ પણ સારું એવું મળી રહે છે. તો તમે ચોક્કસથી ત્યાં જજો અને લાવજો. બરાબર છે. જો મેં હવે એની ઉપર ઝીણી સમારેલી ડુંગળી પણ પાથરી દીધી છે અને હવે પાથરી રહી છું ઝીણા સમારેલા ટામેટાં. પછી આપણે એની ઉપર પાથરીશું ઓલિવ. મેં બ્લેક નથી લીધા, ઓલિવ મેં ગ્રીન લીધા છે. ગ્રીન ઓલિવ્સ પણ બહુ સરસ લાગે છે ખાવામાં.
એ પણ હું બંસલ મોલમાંથી જ લાવી હતી. જો આ રીતે છૂટા છૂટા ઓલિવ્સ મેં પાથરી લીધા છે, ડુંગળી પણ પાથરી લીધી છે અને ટામેટાં પણ છે. બરાબર છે. હવે આપણે એની ઉપર ઝીણું ઝીણું ચીઝ પાથરી લઈશું થોડું. આ બાળકોને બહુ પ્રિય છે અને ઘરના છે એટલે હેલ્ધી પણ છે. આપણે પણ ખુશ અને બાળકો પણ ખુશ. તો બનાવી દો મસ્તી પિઝા. હવે મારી વાત સાંભળજો ધ્યાનથી કે આ પિઝા મેં બનાવ્યા છે ઢોકળાના બેઝમાંથી, એટલે મેં ઉપયોગ કર્યો છે ગ્રીન ચટણીનો. જે ગ્રીન ચટણી મેં બનાવી છે મીઠો લીમડો, કોથમીર, લીલા મરચાં, લીંબુ વગેરેનો ઉપયોગ કરીને મેં આ બનાવી છે. પિઝામાં ગ્રીન ચટણીનો ઉપયોગ થતો નથી, પણ આ તો મેં મારા પોતાની મસ્તી પિઝા બનાવ્યા છે એટલે મેં ઉપયોગ કર્યો છે. તમારે ઉપયોગ કરવો હોય તો કરો, ના કરવો હોય તો એ ઓપ્શનલ છે, એઝ યુ વિશ. ઓકે, આવજો. જય શ્રી કૃષ્ણ. અને બનાવો મસ્તી પિઝા અને કરો મસ્તી.